નમસ્કાર ડિયર પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 14/1/2026 અને મકર સંક્રાંતિ। તો આજના આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો જો તમે એક પેન્શનર હો તો આજ રોજ તારીખ 14/1/2026ને ઉત્તરાયણના દિવસે બપોરે 3:10 કલાકે જ આવી છે એક મોટી માહિતી। તો હજી 30 મિનિટ પહેલાં જ આવી છે આ મોટી અપડેટ। તો શું છે આ અપડેટ જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ? તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ, કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓ માટે એક મોટી અપડેટ જારી કરી છે। તો અપડેટ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા સાથે સંબંધિત છે। તો ચાલો આ સમાચાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારા અને તેમના પરિણામે પગાર વધારા વિશે જાણીએ। તો ખાસ કરીને આ વાત છે દરેક કર્મચારીઓ અને પેન્શનરોના જે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ હાઇક વિશે। તો ચાલો આજના સમાચારમાં ડીએ હાઇકના વધારા વિશે અને તેના પરિણામે પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેની ચર્ચા પણ કરીએ મિત્રો। તો કેન્દ્ર સરકાર દર 6 મહિને ફુગાવાને આધારે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરે છે, જેથી કર્મચારીઓ પર વધતી કિંમતોની અસર ઓછી થાય। તો હવે 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી એક મોટી અપડેટ આવી છે। તો આનાથી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વધારાની આશા છે તે જાગી છે। તો સરકાર કર્મચારીઓના પગાર અને પેન્શનને સમાયોજિત કરવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW નો ઉપયોગ કરે છે। તો ગયા વર્ષે નવેમ્બરનો ઇન્ડેક્સ 148.2 પર આવ્યો હતો, તો જે દર્શાવે છે કે કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી 2026થી વધુ મોંઘવારી ભથ્થું મળશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ 60%થી વધુ થઈ શકે છે। તો ગયા વર્ષે નવેમ્બરના ડેટાને આધારે એવું લાગે છે કે આ વખતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ 60%થી વધુ થઈ શકે છે। તો હાલમાં ડીએ 60%ની નીચે છે, તેથી જો ડિસેમ્બર 2025માં સૂચકાંક સામાન્ય રીતે રહેશે તો ડીએ 60%થી ઉપર છે તે જતો રહેશે। માહિતી અનુસાર કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2026થી 58%થી વધીને 60% થવાની સંભાવના છે, જે તેમને વધારાના 2% આપશે। તો સરકાર હંમેશા સંપૂર્ણ સંખ્યામાં મોંઘવારી ભથ્થું જાહેર કરે છે, તેથી તે 60%, 60.99 વચ્ચેનો આંકડો છે તે 60 ગણવામાં આવશે। તો આ મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશી લાવશે, કારણ કે તેમની આવકમાં વધારો કરશે અને ફુગાવાની અસરોને ઘટાડવામાં મદદ કરશે। તો ખાસ કરીને 6 મહિનાની અંદર જે મોંઘવારીનું પ્રમાણ વધ્યું હોય તો તેની ગણતરી કરીને દરેક કર્મચારીઓ અને પેન્શનરોના જે મોંઘવારી ભથ્થું જે એક અલગ પ્રકારનું ભથ્થું આપવામાં આવતું હોય છે તેમાં વધારો કરવામાં આવતો હોય છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ 65% સુધીનો ટેક્સ અંદાજી રહ્યા છે। તો કર્મચારી સંગઠનોનો અંદાજ છે કે ડિસેમ્બર 2025ના ફુગાવાના ડેટાને આધારે મોંઘવારી ભથ્થું 61થી 63% સુધી પહોંચી શકે છે, તો જેના પરિણામે પગારમાં નોંધપાત્ર વધારો પણ થઈ શકે છે। તો જો ડિસેમ્બરમાં ફુગાવો ઊંચો રહેશે તો આ વધારો 65% સુધી પણ પહોંચી શકે છે। જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત છે તે કરી નથી। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલ કહે છે કે જો AICPI-IW પાછલા મહિનાના નવેમ્બર સ્તરની આસપાસ રહે છે તો ડીએ 3%થી 5% વધી શકે છે। તો ગણતરી મુજબ જો ડિસેમ્બર ઇન્ડેક્સ 146 અને 147ની વચ્ચે રહે છે તો ડીએ 61.5% સુધી પહોંચી શકે છે। જો તેને 148ની નજીક પહોંચે છે તો તે 63.5% સુધી જઈ શકે છે। જોકે આ માત્ર એક અંદાજ છે,
કારણ કે ડીએ વધારાના અંતિમ પરિણામ શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવશે. તો સરકારે છેલ્લે જુલાઈ 2025માં 4% ડીએ વધારાની જાહેરાત છે તે કરી હતી મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગારમાં આટલો વધારો થશે. તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹25,000 હોય અને તેમને 58% ડીએ મળે તો તેમનો કુલ પગાર આશરે ₹39,500 થાય છે. તો ડીએમાં 2%નો વધારો થવાથી તેમનો કુલ પગાર ₹40,000 થશે. તો ડીએમાં 62%નો વધારો થવાથી તેમનો પગાર આશરે ₹40,500 થશે. તો કર્મચારીના અંદાજ મુજબ જો ડીએ 65% સુધી વધે તો તેમનો કુલ પગાર ₹41,250 થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.